સમાચારની શરૂઆત કરીએ તો આજે ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ। પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો કહી શકાય કે પરિણામ સારું આવતા જ વિદ્યાર્થીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને જેને લઈને પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ। તો આજે ધોરણ 12નું પરિણામ હતું તે જાહેર થઈ ચૂક્યું છે। પરિણામમાં સારું આવતા વિદ્યાર્થીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો। કેટલા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા। ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે અને જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો રિઝલ્ટ આવતા જ કહી શકાય કે વિદ્યાર્થીઓ ગરબે ઘૂમી અને ઉજવણી કરી રહ્યા છે। તો ધોરણ 12ના પરિણામને લઈને સુરતમાં પણ ઉત્સાહનો માહોલ। પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ। પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લાગણી છવાઈ છે અને સાથે જ આજે ધોરણ 12નું પરીક્ષાનું જે રિઝલ્ટ આવ્યું છે, પરિણામ જાહેર થયું છે, તો તેને લઈને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો અને આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। તો પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો પરિણામ સારું આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ। આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે અને તેને લઈને કહી શકાય કે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ધોરણ 12નું જે પ્રકારે પરિણામ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશાલી જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં પણ ઝળહળતું પરિણામ જે છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવ્યું છે અને વિદ્યાર્થીઓ જે છે તે ખુશાલ છે। તમામ જે છે તે પોતાના રિઝલ્ટ પોતાના મોબાઈલ ફોનની અંદર જોઈ રહ્યા છે। સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ વખતનું રિઝલ્ટ છે તે ખાસ કરીને સુરત માટે સારું આવ્યું છે। એટલે કહી શકાય કે તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહ્યા છે અને તમામમાં ઉત્સાહનો માહોલ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું। જે પ્રકારનું રિઝલ્ટ રહ્યું, પરિણામ રહ્યું, કઈ રીતની તૈયારીઓ હતી ને કેટલું રિઝલ્ટ આવ્યું? તૈયારી તો પહેલેથી 11-12માંથી સારી હતી અને 93% આવેલ। આપ જણાવો કઈ રીતની તૈયારી હતી, કેટલા પર્સન્ટેજ? પર્સન્ટેજ 95.4 છે અને તૈયારી તો સારી હતી પહેલેથી। આપ જણાવો, ખાસ કરીને આખી શાળામાં પરિણામ ખૂબ સારું આવ્યું છે, શું કહે? તૈયારી પહેલેથી અમારી સારી હતી। 12માની શરૂઆતથી જ તે મહેનતમાં લાગેલા હતા એટલે આજે પરિણામ આવ્યું એનાથી અમે બહુ ખુશ છીએ। 95% આવ્યા છે। જે પ્રકારે વિદ્યાર્થીઓ છે આપ જણાવો, ખાસ કરીને કેટલા પર્સન્ટેજ આવ્યા છે ને કઈ રીતની તૈયારીઓ કરી હતી પરીક્ષા દરમિયાન? 91.80 સ્કૂલેથી જેટલું સરને આપતા એટલું તે તૈયારી કરી હતી। આપ જણાવો કઈ રીતની તૈયારી? 93.69% છે અને ડેઇલીના 6 થી 7 કલાક રીડિંગ હતું। તમે જણાવો। 96.76% છે। કઈ રીતની તૈયારી રહી હતી આખા વર્ષ દરમિયાન અને શાળા પરિવાર તરફથી કેવો સપોર્ટ? નોર્મલ તૈયારી જ હતી, બધા કરે એમ જ અને શાળા તરફથી ને વધારે સપોર્ટ હતો એટલે વધારે થયું હતું। શું બનવા માંગો છો? આગળ આઈસીટી કોમ્પ્યુટરમાં જવાનું છે। જે પ્રકારે પર્સન્ટેજ આવે છે ઘરે કઈ રીતની તૈયારી કરતા? ઘરે ડેઇલીના 6 થી 7 અવર રીડિંગ હતું અને પછી થોડોક માઇન્ડ રિફ્રેશમેન્ટને સમય આપતો। ચોક્કસ। તો જે પ્રકારે વિદ્યાર્થીઓ છે, અન્ય વિદ્યાર્થીઓ છે, આપ જણાવો ખાસ કરીને કઈ રીતની તૈયારીઓ હતી ને કેટલા પર્સન્ટેજ આવ્યા? કાંઈ નહીં, અમે બધું ટ્રેલીનો ડેલી પછી પાસતા અને એ રીતના તૈયારી કરતા। તમે જણાવો કેટલા પર્સન્ટેજ આવે છે, શું બનવા માંગો? 91% છે। ડૉક્ટર બનવા માંગુ છું। રોજની રોજ તૈયારી હતી। ઘર પરિવાર તરફથી કેવો સપોર્ટ મળતો હતો પરીક્ષા? પહેલેથી સપોર્ટ તો હતો જ પરિવારવાળાનો, ઘરેથી વાંચ। શું કામ કરે છે તમારા પપ્પા મમ્મી? એમનું રોડ મશીનની દલાલીનું કરે। ચોક્કસથી તો એકંદરે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ જે છે
તેમના સારા પરિણામને લઈને તમામ જે છે વિદ્યાર્થીઓ ખુશાલ જોવા મળી રહ્યા છે. તમામ સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ છે અને જે પ્રકારે પરિણામ આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહમાં છે. એટલે એકંદરે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરનું જે પરિણામ છે તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખુશાલી જોવા મળી રહી છે. જે પ્રકારે પરીક્ષા આપવામાં આવી હતી ને તેમાં જે પ્રકારે રિઝલ્ટ આવ્યા છે રિઝલ્ટ એકંદરે સુરત ખાતે સારા આવ્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. કેમેરામેન કેસી વકાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો કહી શકાય કે ધોરણ 12ના પરિણામ જે જાહેર થયું છે, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. પરિણામ આ વખતે સારું આવતા વિદ્યાર્થીઓ ઉત્સાહિત જોવા મળ્યા છે. પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. તો કેટલા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા પરિણામની, તે પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે અને સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં 27 શાળાનું 100% રિઝલ્ટ આવ્યું છે અને એ ગ્રેડ સાથે પાસ થનાર ઉમેદવાર 1034 જેટલા ઉમેદવારો. પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. તો પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજે પરિણામ હતું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ અને સાથે જ ગુજકેટનું પણ આજે પરિણામ હતું, તે જાહેર થઈ ચૂક્યું છે. પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ